સ્વાગત છે। નડિયાદના વલેટવા ચોકડી પાસે રાહત દરના ખાતરની રીપેકિંગ કરી બમણા ભાવે વેચવાનો કૌભાંડનો પર્દાફાશ થયો। રાહત દરે આપવામાં આવતા યુરિયા ખાતરનો ગેરકાયદે વેપલાનો પર્દાફાશ થયો છે। સલૂણ ખાતરની મંડળીમાંથી આ ખાતર ખેડૂતોના હકનું બારોબાર અન્ય લેબલ મારી વેચાતું હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે। કૃષિ પ્રધાન દેશમાં હવે યુરિયા ખાતર જે સરકાર દ્વારા ખેડૂતોને રાહત દરે આપવામાં આવે છે તેમાં પણ કૌભાંડ ઉજાગર થયું છે। વડતાલ પોલીસે નડિયાદના વલેટવા ચોકડી પાસેના એક ગોડાઉનમાંથી ખેડૂતના હકના સબસિડીયુક્ત ખાતરને રીપેકિંગ કરી ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે। આ મામલે પોલીસે સલૂણ ગામે યુરિયા ખાતરની મંડળી ચલાવનાર સહિત 3 સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ખાતરના સેમ્પલો એકત્રિત કરી પૃથ્થકરણ માટે મોકલતા નીમ કોટેડ યુરિયા સબસિડી યુક્ત ખાતર હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે જાતે ફરિયાદી બની આણંદના સલમાન સલીમ મંસૂરી, સલૂણના વિપુલ ચૌહાણ અને હર્ષિત પટેલ એમ 3 ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।